આદિશક્તિ માં જગદંબા ભવાનીના નવલા નોરતાનો પ્રારંભ થઈ ગયો છે ત્યારે પાટણના ગુર્જરવાડાના દોરી ગરબા પોતાની અલગ જ ઓળખ ધરાવે છે। પ્રાચીન સમયમાં ઢોલક, તબલા, મંજીરાના તાલે ખેલૈયાઓ દોરી ગરબા રમતા હતા। હાલમાં ડીજે સાઉન્ડ સિસ્ટમ સાથે પણ દોરી ગરબા રમતા ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો। ભાતીગળ પદ્ધતિથી તાલબદ્ધ રીતે રમાતા દોરી ગરબા એ સાંસ્કૃતિક વારસા સમાન છે। ગુર્જરવાડા મહોલ્લાના રહીશોએ વર્ષો જૂની દોરી ગરબાનો વારસો જાળવી રાખ્યો છે। આ ગરબાને જે આપણે દોરી ગરબા તરીકે ઓળખીએ છીએ એ આજ પણ સૌરાષ્ટ્રમાં પણ ગોપ ગૂંઠણ ગરબા તરીકે પ્રચલિત છે, જેમાં લોકો 8 ખેલૈયાથી રમતા હોય છે અથવા 12 અથવા 16 ખેલૈયાથી રમતા હોય છે। પણ અમે આજે અમારા ગુર્જરવાડા મહોલ્લામાં 24 ખેલૈયાથી ગરબા રમીએ છીએ। તમે જોઈ શકીએ છીએ આજે કે 24 ખેલૈયાથી રમવું બહુ અઘરું કામ છે, ભૂલો પણ પડે છે, છતાંય અમે 24 ખેલૈયાથી આ ગરબા રમાડીએ છીએ અને વર્ષોથી અમારા પૂર્વજોની પરંપરાથી આ ગરબા ચાલે આવે છે અને અમે એ પરંપરા જાળવી રાખી છે। ગુર્જરવાડા પરિવારમાં દોરી ગરબા જે છે એ વર્ષોથી ચાલ્યા આવે છે। એમાં માતાજીને જે બી ટ્રેડિશનલ પહેરવેશ પહેરવામાં આવે છે તે જ પહેરીને દરેક ખેલૈયાઓ ગરબે રમે છે। દોરી ગરબામાં લગભગ 24 જેટલા ખેલૈયાઓ રમે છે, જેમાં એક સર્કલ બહારલી સાઈડ કરવામાં આવે છે અને બીજું અંદરલી સાઈડ, એમ કરીને આખી દોરી ગૂંથવામાં આવે છે। મિનિમમ દોરી ગૂંથવામાં 25 મિનિટ જેટલો સમય લાગે છે અને તેને છોડવામાં પણ એટલો જ સમય લાગે છે। અત્યારના આધુનિક જે વેસ્ટર્ન ગરબા લેવાઈ રહ્યા છે તેના કરતાં શેરી ગરબા અને દોરી ગરબા રમવા અમને સૌથી વધુ ગમે છે। અને ગુર્જરવાડા સમસ્ત પરિવારમાં અમારે વર્ષોથી દોરી ગરબા રમાશે, જે અમારા અહીંયા પ્રાચીન છે, જે અમારા દાદા વખતોની પેઢીઓથી દર વખતે રમતા આવ્યા છે, જે અમારા પપ્પા લોકોને શીખવાડ્યા, જે હવે અમારી આજની નવી પેઢીને શીખવાડી રહ્યા છે, જે વર્ષોથી અમને શીખવાડી રહ્યા છે। કેવું લાગી રહ્યું છે આ ગરબામાં? અહીંયા દોરી પ્રાચીન, અહીંયા અત્યારના ગરબા કરતાં પહેલાંના દોરી ગરબા રમવા અમને વધારે સારા લાગે છે અને અહીં પહેલાં સ્ટાર્ટિંગમાં રમતી વખતે એને જે રીતે ગૂંથવામાં આવે છે એ જ રીતે અને પછી